બનાસકાંઠાના અમીરગઢમાં મહિલાઓમાં આક્રોશ અત્યારે જોવા મળી રહ્યો છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો મહિલાઓએ તાલુકા પંચાયતની કચેરી ખાતે પહોંચી અને ત્યાં એ હલ્લાબોલ કર્યો છે, કચેરી ગજવી છે। તો બીજી તરફ જો ચર્ચા કરવામાં આવે તો ગંદકી, સ્ટ્રીટ લાઇટ અને બીજા અન્ય મુદ્દાઓ છે કે જેને લઈને મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો। ડુંગરપુરા ગામની મહિલાઓએ સરપંચ સામે વિરોધ નોંધાવ્યો છે। સરપંચ સાહેબ હાય હાયના નારા લગાવતા મહિલાઓ જે છે તે કચેરી ખાતે પહોંચી હતી, ત્યાં રજૂઆત કરવામાં આવી છે। તાલુકા પંચાયતની કચેરીએ મહિલાઓએ ઉગ્ર રજૂઆત જે છે તે કરી છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો રજૂઆતને જોતા હાજર અધિકારીએ સ્થળની મુલાકાત કરી તો એ અધિકારીએ કે જ્યાં જઈ અને અધિકારીએ મુલાકાત કરી રહ્યા હતા તે દરમિયાન મહિલાઓએ એમને ચીમકી આપી કે જો થોડા દિવસોમાં કામ નહીં થાય તો ફરી એકવાર કચેરીએ આવી અને ધરણા પ્રદર્શન જે છે તે કરીશું। ત્યારે બનાસકાંઠાના અમીરગઢમાં એ મહિલાઓમાં આક્રોશ અત્યારે જોવા મળ્યો છે। आज अमे डूंगरपुरानी समस्त बहनों भेगी थईने आवी छीए। अमारा डूंगरपुरामां अमे कंटाळी गया छीए। गटर को के स्ट्रीट लाइट ना प्रॉब्लम को बीजा घणा बधा एवा प्रॉब्लम छे, कचराना ढगला को के घणी बधी झीणी झीणी बाबतोथी अमे कंटाळी गया छे। तो अमे आजे त्यां अमारी रिक्वेस्ट सांभळवामां ज नथी आवती। अमे घणी बधी अरजीओ आपी छे એટલે અમે કંટાળી અને આ ટીટી ઓફિસે અમે આવ્યા છીએ। અમારી એક જ છે કે અમારી આ વિનંતી સાંભળવામાં આવે, નહીં આવે સાંભળવામાં તો અમે અહીંયા ધરણા બધી જ બહેનો આવી છે, એનાથી ડબલ બહેનો આવીને ધરણા કરીશું।